નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંભાવના સવાલ નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો એક 50 પૈસાનો હોય અથવા સિક્કો 5નો ન હોય તેની સંભાવના શોધો. તો મિત્રો, પહેલાં તો આપણે કુલ પરિણામો કેટલા છે જોઈશું. 50 પૈસાના કેટલા સિક્કા છે? અહીંયા લખીએ 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. ત્યારબાદ 1 રૂપિયાના સિક્કા, ભાઈ 1 રૂપિયાના સિક્કા છે 50. ત્યારબાદ 2 રૂપિયાના સિક્કા જોઈશું. 2 રૂપિયાના સિક્કા છે 20, બરાબર છે ને? અને 5ના સિક્કા, તો 5 રૂપિયાના સિક્કા છે 10. ઓકે, ચલો મિત્રો, આપણે સરવાળો કરીએ. કુલ પરિણામો કેટલા થાય છે? 100, 50, 20, 10. સરવાળો કરતા 180, બરાબર છે. કુલ સિક્કા છે આપણી પાસે 180. તો આપણા કુલ પરિણામો કેટલા થશે? કુલ પરિણામોની સંખ્યા 180. હવે આપણે પહેલી ઘટના શોધીએ. ઘટના એક કયું છે? 50 પૈસાનો સિક્કો હોય. તો ઘટના એ બરાબર કેટલાનો સિક્કો હોય? 50 પૈસાનો. હવે આપણે જોઈએ 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. તો ઘટના એના પરિણામોની સંખ્યા, ઘટના એના પરિણામોની સંખ્યા કેટલા થશે? 100, બરાબર છે. ચલો સૂત્ર લખીએ. P ઓફ એ બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા. ઓકે, ત્યારબાદ આવશે નીચે કુલ પરિણામોની સંખ્યા. ઓકે, ઘટના એના પરિણામો કેટલા છે મિત્રો? 100. કુલ પરિણામો 180. ચલો અહીં લખીએ 100, નીચે લખીએ 180, બરાબર છે. ચલો 0 0 કાપી નાખીએ. 2 વડે ભાગ ચલાવે, 2 પંચા 10, 2 નવા 18. તો જવાબ મળે છે 5/9. ઓકે મિત્રો, બીજી ઘટના શોધવાની છે. સંભાવના, બીજી સંભાવના છે કે ₹5નો સિક્કો ના હોય. તો આપણે ઘટના બી શોધીએ. ઘટના બી બરાબર ₹5નો સિક્કો ન હોય. ચોપડીમાં જોઈશું આપણે, અથવા અગાઉ સમજાવ્યું તે યાદ રાખીશું. ઘટના બીના પરિણામોની સંખ્યા કેટલી બનશે? તો 5ના સિક્કા સિવાયના પરિણામો લેવાના
તો આપણને મળશે 170. તમે ચોપડીમાં જોઈ શકો છો. 100, 50 અને 20. ઓકે, 5ના નથી લેવાના. સૂત્ર લખીએ P of B બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઓકે, ઘટના બીના પરિણામો 170 છે અને કુલ પરિણામો 180. શૂન્ય કાપી નાખીએ. 17/18. ઓકે મિત્રો.